તો હેલો ગાઈઝ, હું આવી ગયો છું નવા વિડીયોમાં. તમે જોઈ શકો છો કે આજે અમે આવ્યા છીએ ડીમાર્ટમાં. તો જોઈ શકો છો ડીમાર્ટ કેવો મસ્ત છે, કેવા કેવા કપડાં મળે છે. તો ગાઈઝ હું ડીમાર્ટમાંથી નીકળી ગયો છું, કેમ કે એને કહી દીધું કે અહીંયા વિડીયો ઉતારવાનો નથી, એટલા માટે અમે જો બહાર આવીને થોડા પીધી પછી શું ત્યાં રોકાય. તો ગાઈઝ તમે જોયું એની પર કેટલું ખાવાનું વસ્તુ છે. તમારો ભાઈબંધ કે પૈસા નથી શું કરવું, તો એ તો બહુ દિક્કતવાળી વાત છે. કરશું કે હવે પૈસા તો છે જ નહીં. હવે સાના મના ઘેરે વયા જાય, શાક રોટલા બનાવ્યા છે, જમી લઈએ. તો ગાઈઝ ત્યાંથી અમે નીકળી ગયા છે, હવે સિગમ ખાઈને નીકળી જાય ઘર બાજુ. ત્યાંથી નીકળી ગયા છે અમે, સિગમ ખાઈ લીધું છે, ઘર બાજુ જઈએ. પૈસા નથી રખડીએ ગમે ત્યાં. હવે શું કરીએ, કાલે પાછું નોકરી ઉપર જવાનું છે. મારો એક દોસ્તાર હતો એ ઘરે છે, એ કહે કે મારે આવવું નથી બર્થડેમાં, મને હોવા દે. વાંધો નહીં, મેં તો મારે જવું, કેમ કે મારો ભાઈ આવ્યો હતો પહેલી વાર અમદાવાદ, જોઈ શકો છો એના બહેનને ઘરે, અને ત્યાં મારો ભાઈ રહી છે, એટલા માટે હું આવ્યો હતો રોકાવા. તો ગાઈઝ રિક્ષાની વાટ જોઈ રહ્યા છે, હવે રિક્ષા આવે પછી ઘર બાજુ નીકળીએ. છેલ્લે સુધી બના રહેજો. તો હેલો ગાઈઝ, હું ઉતરી ગયો છું રિક્ષામાંથી અને જઈ રહ્યા છે ઘર બાજુ. જઈ શકો છો લુસાસણ 3 કિલોમીટર. આપણે લુસાસણ જવાનું છે, અહીંયા બાજુમાં જ છે આપણે મકાન. ચાલો જઈએ. ગાઈ અલગ રસ્તે જતો હતો તો આગે કે તારીને ગાડી પડી, તું જા મસ્તી કરે અત્યારે મારી. હા ભાઈ હા, મેં ઘર જોયું ને એટલે મસ્તી કરી લે. અહીંયા હું આવી ગયો તો ખોવાય જ, કેમ કે ગાઈઝ પહોંચી ગયા છે ઘર બાજુ. થાકી ગયા, બહુ થાકી ગયા. હાલીને આવ બહુ દુખે એટલા ને કે જવા દઉં. તો હેલો ગાઈઝ, હું આવી ગયો છું, જોઈ શકો છો મેડિયા મારા ભાઈની. જોઈ શકો છો વ્યૂ કેવું મસ્ત છે. મારો ભાઈ ફોટા પાડી રહ્યો છે. તો ગાઈઝ વ્યૂ જોઈ શકો છો તમે કેવું મસ્ત છે. નહીં જો લીધે રાખ્યો ક્યારનો.